આણંદ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। વલ્લભ વિદ્યાનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કરમસદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો। આણંદ જિલ્લામાં વરસાદ વરસતા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે। સતત વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, આણંદ જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? પૂનમ, આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર। ખાસ કરીને આણંદ શહેરની નજીક આવેલું એટલે કે વિદ્યાનગરની વાત કરવામાં આવે તો વિદ્યાનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ વરસવાના કારણે ભાઈ કાકા, સ્ટેચ્યુ, નાના બજાર, મોટા બજાર સહિતના જે વિસ્તારો છે તે પાણી થયા એટલે પ્રી મોન્સૂનની કામગીરી જે મહાનગરપાલિકા છે તેની ખુલ્લી પડી। બીજી તરફ વાત કરવામાં આવે, ભારે ઉકળાટ હતો। ખેડૂતો પણ આવા જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલે ગ્રામજનો સહિત ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે વાવણી લાયક વરસાદ જે લાંબા સમયથી નહોતો પડતો, ખેડૂતો ચિંતામાં હતા। તો બીજી તરફ જે સિંચાઈ વિભાગ છે તે સિંચાઈ વિભાગે ખેડૂતોનું જે મુશ્કેલી હતી તેને હળવી કરવા માટે કેનાલમાં પાણી છોડ્યું હતું, પરંતુ આ આકાશમાંથી જે વરસાદ વરસ્યો, વરુણ દેવે જે કૃપા કરી, જેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। પૂનમ, આભાર જલ્પેશ આપનો તમામ માહિતી બદલ।